કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણને અળદિયા ખાવા તો ખૂબ જ ગમે છે, અળદિયા બનાવી પણ લઈએ છીએ, પરંતુ અળદિયા વાળવામાં આપણને ઘણી તકલીફ પડતી હોય છે, કારણ કે અળદિયાને ગરમ ગરમ જ વાળવા પડતા હોય છે. અત્યારે જુઓ, હું અળદિયા વાળી રહી છું તો પણ મને ગરમ લાગે છે. તો આવી રીતે ઘણા બધાના આવા પ્રોબ્લેમ હોય છે કે અળદિયા વાળતા વાળતા ગરમ લાગતા હોય છે. તો આજે હું એનું એક સરસ મજાનું સોલ્યુશન લઈને આવી છું. અને આ અળદિયા વાળવા માટે આપણે 5 થી 6 એવા વસ્તુ કે એવા મોલ્ડ જોઈશું ને કે અળદિયા ફટાફટ વળી જશે. અને જો અળદિયા ઠરી ગયા હશે ને, થોડા એવા ઠંડા થઈ ગયા હશે તો પણ એ સરસ વળી જશે. તો ગરમ ગરમ અળદિયા વાળવાની ઝંઝટમાંથી આપણે છુટકારો મળી જશે. અલગ અલગ 5 મોલ્ડ આપણે જોવાના છીએ, અને એ 5માંથી તમારા ઘરમાં જે અવેલેબલ હોય ને એનાથી તમે વાળી શકો છો અળદિયા. ઘણા અલગ અલગ પ્રકારના આપણે મોલ્ડ જોવાના છીએ કે આપણે કઈ રીતે અળદિયા વાળી શકીએ અને અળદિયા વાળવા માટે કયો આઈડિયા આપણે વાપરી શકીએ. તો મિત્રો, આપણે વિડીયો જોઈએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જ જણાવજો. અને વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે પણ શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હવે સૌથી પહેલાં અહીંયા મેં બોટલ લીધી છે. આવી બોટલ તો દરેકના ઘરમાં અવેલેબલ હોય જ છે. જોકે હોય છે એમ નહીં, આપણે કચરામાં એને ફેંકી દેતા હોય છે, પરંતુ આજે આપણો એને બેસ્ટ ઉપયોગ કરવાના છીએ. તો સૌથી પહેલાં આ એનો જે સીધો પાર્ટ હોય ને એ આપણે કટ કરી લેવાનો છે. અહીંયાથી જેવડું આપણે મોલ્ડ રાખવું હોય, જેવડા આપણે અળદિયા બનાવવા હોય ને એનાથી થોડું મોટું કટ કરીશું. અને આ રીતે એક સાઈડ કટ થઈ જાય પછી બીજી સાઈડ કટ કરી લેશું. જેવડી સાઈઝ અળદિયાની રાખવી હોય ને એનાથી થોડું મોટું કરશું, કારણ કે એને હજી સીધું કટ કરતાં થોડું વધારે એમાંથી પાર્ટ નીકળી જશે. તો આ રીતે એકદમ સરસ રીતે સીધું કટ કરી લેવાનું છે. હજી આપણે એકદમ સરસ સીધું નથી થયું તો કાતરથી એને એકદમ સરસ સીધું કરી લઈશું. આ રીતે કટ થઈ જાય પછી એને 2 ભાગમાં સેપરેટ કરી લેશું અને એને આપણે ફરીથી સરસ રીતે કટ કરી લેવાનું છે. આ રીતે પટ્ટી કટ થઈ જાય એટલે આપણે એને બેન્ડ વાળી દેવાની છે. અને એ એક સેલો ટેપ લગાડી લઈશું કે જેવડું તમારે મોલ્ડ બનાવવું હોય કે જેવડો અળદિયો વાળવો હોય ને એવડું આપણે કટ કરી લેવાનું છે અને એટલું જ ગોળાકારમાં વાળી લેવાનું છે. તો આ રીતે જો મારે અવળો અળદિયો બનાવવો છે તો એના જેવડું જ મેં બેન્ડ વાળી દીધું છે અને ત્યાં આપણે સેલોટેપ લગાડી લેશું. તો આનાથી અળદિયા ખૂબ જ સરસ બન્યા છે. તો હું આનાથી અળદિયો કેવો બને છે ને એ પણ હું તમને બતાવી દઉં. જેટલા પણ મોલ્ડ આપણે જોઈશું ને બધાના અળદિયા કેવા વળે છે અને તમને સૌથી વધારે કયા મોલ્ડનો અળદિયો ગમ્યો ને એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. અને હા, તમારી પાસે કયું મોલ્ડ અવેલેબલ હશે અને કયું બનશે અવેલેબલ કે જેનાથી તમે ઇઝીલી અળદિયા વાળી શકશો. તો જુઓ, આ છે આપણું અળદિયાનું મોલ્ડ. એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. અને અળદિયાને એકદમ દાબીને ભરી અને આ રીતે ઇઝીલી નીકળી જાય છે. આ રીતના પણ બજારમાં ઘણા અળદિયા મળતા હોય છે. તો આ રીતે પણ તમે બનાવી શકો છો. હવે બીજું છે કે મારી પાસે સિલિકોન મોલ્ડ છે અને આ છે એક ગુલાબ શેપનું છે. તમારા ઘરમાં જે અવેલેબલ હોય ને એનાથી પણ તમે અળદિયા બનાવી શકો છો. નાના બાળકોને તો આવા અલગ અલગ શેપના બહુ જ ગમતા હોય છે. તો આ ચોકલેટનું મોલ્ડ કયો કે મફિન્સનું મોલ્ડ કયો કે ગમે એના મોલ્ડ છે. તો તમારી પાસે જો આ ટાઈપનું કોઈ પણ મોલ્ડ હોય ને તો એમાંથી બાળકોને બનાવી દેશો ને તો એ લોકો ખૂબ જ ખાશે અને એ લોકોને જોઈને ખાવાનું મન થશે. તો આ રીતે એકદમ સરસ દબાવીને ભરી લઈશું અને સરસ રીતે એક્સ્ટ્રા પાર્ટ કાઢી લઈશું અને ચેક કરીએ કે આ અળદિયો કેવો બને છે. તો જુઓ, શેપ પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો આ રીતે પણ તમે અળદિયા બનાવી શકો છો. તો હવે એના પછીની રીત જોઈએ. હવે અહીંયા છે ને મારી પાસે આપણે જે બલ્બનું હોય ને તો એ રીતે બલ્બનું સ્ટેન્ડ છે મારી પાસે. તો આ રીતે બલ્બના સ્ટેન્ડનો પણ તમે યુઝ કરી શકો છો. એનો જે આગળનો પાર્ટ છે ને એ આ રીતે ઇઝીલી ખુલી જતો હોય છે.
તો આ રીતે એને ખોલી લેવાનું છે અને ત્યાર પછી એનો પણ તમે અડદિયું બનાવવામાં યુઝ કરી શકો છો. તો આનો એક સાઈડ મોટો પાર્ટ હોય છે અને એક સાઈડ નાનું હોય છે. તો જે આપણો અડદિયો બને છે ને એ એકદમ સરસ રીતે શંકુ આકારનો બનશે કે જે નીચેથી થોડો મોટો અને ઉપરથી થોડો નાનો, જેવો આપણે હાથેથી બનાવતા હોઈએ છીએ ને એ ટાઈપનો બને છે. હવે આને પણ આપણે સરસ રીતે પ્રેસ કરી અને ભરી દઈશું. તો આનો અડદિયો કેવો બનશે ને એ પણ આપણે ચેક કરી લઈએ. હવે મિત્રો, સૌથી સારી રીત અને ઇઝી રીત તમને કઈ લાગીને એ તમે મને કમેન્ટમાં કહેજો. આમ તો જો કે તમે મને ખૂબ જ સારા કમેન્ટ કરો જ છો, પણ મને તમારા કમેન્ટનો આન્સર આપવો ખૂબ જ ગમે છે, તો કમેન્ટ કરતા રહેજો. જો એકદમ ખૂબ જ સરસ બન્યો છે. હવે ત્યાર પછીની રીત છે તો કે આ બોટલ છે ને એ બોટલની ઉપર આ રીતનું ઢાંકણ આવે છે પ્લાસ્ટિકનું. ઘણી બોટલમાં આ રીતનું ઢાંકણ આવતું હોય છે. તો જો અહીંયા મારી પાસે જે ઢાંકણ છે ને એ નીચેથી સેજ મોટું છે અને ઉપરથી નાનું છે, એ શેપનું ઢાંકણ છે. તો એને ઉપરથી આ રીતે કટ કરી લઈશું. જે બંધ પાર્ટ હોય ને એને ખુલ્લો કરી નાખવાનો છે. તો ચપ્પુની મદદથી આપણે એને ખુલ્લો કરી લઈશું. આ રીતે સરસ ખુલ્લો થઈ જાય ત્યાર પછી એને પણ આપણે અડદિયા વાળવામાં યુઝ કરી શકીએ છીએ. હવે તમારી પાસે જો આ રીતનું પ્લાસ્ટિકનું ના હોય ને તો એવો જ શેપ વાળવા માટે હું તમને બીજો એક સરસ આઈડિયા બતાવું છું. તો આવો જ સરસ શેપ થશે અને આના ઓપ્શનમાં તમે એનો યુઝ કરી શકશો. આને અંદર પણ આપણે સરસ રીતે અડદિયું ભરી લઈએ અને એકદમ દબાવીને ભરવાનું છે કે જે આપણે વરસાદ આવતો હોય અને નાના હતા ત્યારે એના ધૂળના માટીના આપણે કુબલા કરતા અને કેવી માટી ભરતા, એવા સરસ આપણે અડદિયાના કુબલા કરવાના છે. તો આ રીતે એકદમ સરસ રીતે ઇઝીલી આ પણ નીકળી જાય છે. જુઓ, આનો શેપ પણ ખૂબ જ સરસ થઈ ગયો છે. નીચેથી થોડું મોટું અને ઉપરથી નાનું. આના કરતાં પણ સરસ આના પછીની ટ્રીક છે. તો આપણો જે બોટલ અડધી તોડી હતી અને અડધી બાકી હતી, તો એનો ઉપરનો જે પાર્ટ છે ને એને આપણે કટ કરી લેવાનો છે. અહીંયાથી કટ કરી લઈશું. આ રીતે કાતર વડે કટ કરી લઈશું પછી અને એને એકદમ સરસ સીધો શેપ આપી દઈશું. તો આ રીતે સરસ સીધો શેપ આપી દીધો છે અને આને ઢાંકણ ખોલી અને આપણે યુઝ નથી કરવાનો, કારણ કે તો એનું ઉપરનું મોઢું હોય ને એ સાવ અડદિયાનું નાનું થશે. પરંતુ જે મોઢાની પાસેનો જે ભાગ હોય ને અહીંયાથી ફરીથી આપણે એને કટ કરી લઈશું. એટલે આપણો જે અડદિયાનો માપ છે ને એ પરફેક્ટ આવશે. જે ઉપરનો પાર્ટ છે એ થોડો નાનો બનશે અને નીચેનો પાર્ટ છે એ થોડો મોટો બનશે. તો આમાં અડદિયો કેવો બને છે ને એ આપણે ચેક કરી લઈએ. હવે લાસ્ટમાં હું તમને એ પણ બતાવીશ કે મને સૌથી વધારે કયા અડદિયાનો શેપ અને કયા અડદિયામાં સૌથી વધારે કરવાની મજા આવી અડદિયા, એ હું તમને લાસ્ટમાં બતાવીશ. અને તમને સૌથી વધારે કઈ રીત ગમીને એ તમે મને કમેન્ટમાં કહેજો. તો આને પણ આપણે દબાવી અને પ્રેસ કરી અને સરસ ભરી દઈશું અને એને પણ આ રીતે આંગળી વડે પ્રેસ કરી અને કાઢી લઈશું. તો આ અડદિયો પણ ખૂબ જ સરસ બન્યો છે, નીચેથી એકદમ સરસ અને ઉપરથી પણ સરસ. હવે આ રીતે જો તમારી પાસે મોદકનું મોલ્ડ અવેલેબલ હોય ને તો એનાથી પણ તમે અડદિયો વાળી શકો છો. આ રીતે મોદકનું, કારણ કે જો કે આપણે ઘરમાં જ ખાવા હોય તો ઘણા લોકો એમને થાળીમાં પાથરી દેતા હોય છે અને થાળીમાં જ એ લોકો પાથરી અને ચોસલા પાડીવાનું પસંદ કરતા હોય છે. તો એના કરતાં આ રીતે જો તમે મોદકમાં અડદિયા વાળશો ને તો એ ખૂબ જ સરસ બને છે અને ખાવાની પણ મજા આવશે, જોઈને પણ ખાવાની ઈચ્છા થઈ જશે. તો આ રીતે મોદકમાં ભરી અને એ મોલ્ડને આ રીતે ખોલી લેવાનું અને એનો અડદિયો પણ ખૂબ જ સરસ બને છે. તો મિત્રો, આ બધી જ રીતમાંથી તમને કઈ રીત વધુ પસંદ આવીને મને કહેજો. હું તમને બધી જ રીત બતાવી દઉં છું. બધી રીત ખૂબ જ સરસ છે અને બધાના અડદિયાના શેપ અલગ અલગ છે. હવે મને છે ને સૌથી વધારે જે બોટલનું ઉપરનું આગળનું ઢાંકણ હતું ને એની જે ટ્રીક હતી ને એ મને ખૂબ જ ગમી છે. તમને કઈ ગમી ને એ મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને મિત્રો, કંદોઈની ટ્રીક અને ટિપ્સ સાથે મેં અડદિયા બનાવવાની રેસીપી પણ આપેલી છે. તો જો તમારે એ જોવી હોય તો આની આગળનો જ વિડીયો છે, એ પણ તમે જોઈ શકો છો, અથવા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે ઉપર આઈ બટનમાં પણ તમને મળી જશે. અને મિત્રો, તમને મારો વિડીયો થોડો પણ ઉપયોગી બન્યો હોય ને તો બીજા સાથે પણ શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.